વેલકમ બેક ફ્રેન્ડ્સ. એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ સેશનમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જીવ વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 2 જૈવિક વર્ગીકરણ છે તેની શરૂઆત કરેલી હતી. એની અંદર આપણે થોડી ઘણી જે પ્રસ્તાવના છે એનો અભ્યાસ કર્યો હતો. પ્રસ્તાવનાની અંદર આપણે જે વૈજ્ઞાનિકો છે એરિસ્ટોટલ છે એને જે વર્ગીકરણ આપ્યું છે એ, પછી બોઝ નામનો વૈજ્ઞાનિક હતો એને ત્રિક્ષેત્રીય વર્ગીકરણ આપ્યું તેનો અભ્યાસ કર્યો હતો. પછી જે આરએચ વ્હિટેકર છે એને 5 સૃષ્ટિનું જે વર્ગીકરણ કર્યું છે એના વિશે આપણે વાત કરતા હતા. તો જે આરએચ વ્હિટેકરે જે વર્ગીકરણ પદ્ધતિ આપેલી છે એ વર્ગીકરણ પદ્ધતિ છે એ વ્યવસ્થિત વર્ગીકરણ પદ્ધતિ છે. એટલા માટે અત્યારે આપણે હાલમાં તેનો એ વર્ગીકરણ પદ્ધતિનો જ ઉપયોગ કરવામાં આવે છે. એટલા માટે આપણે જે આ વર્ગીકરણ પદ્ધતિ છે આરએચ વ્હિટેકર દ્વારા આપવામાં આવેલી છે, આ વર્ગીકરણ પદ્ધતિને આપણે ડીપની અંદર આ પ્રકરણમાં આપણે સ્ટડી એનો અભ્યાસ કરવાનો છે. તો આરએચ વ્હિટેકર જે છે એને 5 સૃષ્ટિની અંદર વર્ગીકરણ કર્યું. સૌથી પહેલી સૃષ્ટિ છે મોનેરા, ત્યારબાદ પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. એવી રીતે 5 સૃષ્ટિ છે એની અંદર એને વર્ગીકરણ કરેલું છે. હવે એમાંની આપણે અત્યારે એક જે વર્ગીકરણ સૃષ્ટિ છે, વર્ગીકૃત સૃષ્ટિ છે, એ પહેલી સૃષ્ટિ આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે, જેનું નામ છે મોનેરા સૃષ્ટિ. મોનેરા સૃષ્ટિ છે એનો અભ્યાસ આપણે આ લેક્ચરની અંદર કરવાનો છે. તો જોઈએ મોનેરા સૃષ્ટિ છે. જો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જે આપણે ક્લાસિફિકેશન કર્યું હતું, જે વર્ગીકરણ કર્યું હતું, આવી રીતે આખું જે સૃષ્ટિ છે એને આપણે 5 ભાગોની અંદર વિભાજિત કરી હતી. એમાં સૌથી પહેલી આપણે જે વિભાજિત કરી હતી એની અંદર આપણે શું કર્યું હતું, તો કે આદિ કોષ કેન્દ્રી, આદિ કોષ કેન્દ્રીય હોય પ્લસ એક કોષીય જતા. આવા જેટલા પણ સજીવ હતા આપણી જોડે, આ દરેક સજીવને આપણે જે પહેલી સૃષ્ટિ હતી જેને આપણે નામ આપ્યું હતું મોનેરા, એની અંદર આપણે વર્ગીકૃત કર્યા હતા. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આવી થોડી ઘણી વાત છે આપણે કરેલી હતી. તો અહીંયા આપણે જોશું કે મોનેરા છે મોનેરા સૃષ્ટિ છે એની અંદર આદિ કોષ કેન્દ્રીય જે છે અને એક કોષીય. આશા રાખું છું કે હવે તમને લોકોને આદિ કોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય કોષ છે એની અંદર ખ્યાલ આવી ગયો હશે. તો મોનેરા છે એની અંદર આપણે જોઈએ તો સૌથી પહેલા મોનેરા સૃષ્ટિ છે એના મુખ્ય સભ્યો કોણ છે? તો મોનેરા સૃષ્ટિ છે એના મુખ્ય સભ્યો બેક્ટેરિયા, તથા નીલહરિત લીલ. તથા નીલહરિત લીલ છે એ મોનેરા સૃષ્ટિ છે એના મુખ્ય સભ્યો છે. મોનેરા સૃષ્ટિની અંદર બેક્ટેરિયા અને નીલહરિત લીલ છે એનો સમાવેશ આપણે કરેલો છે, આવું આપણે કહી શકીએ. ત્યારબાદ આપણે વાત કરીએ તો એના નિવાસ સ્થાનની, એટલે કે મોનેરા સૃષ્ટિના જે સભ્યો છે એ આપણને કેવી કેવી જગ્યાએ આપણને જોવા મળશે, એનું નિવાસ સ્થાન, એનું રહેઠાણ કેવું છે. નિવાસ સ્થાન તો જ્યાં બેક્ટેરિયા છે મોનેરા સૃષ્ટિના એ ગરમ પાણીના જરામાં, ગરમ પાણીના ઝરા, રણ, બરફ તથા ઊંડા મહાસાગરો. ઊંડા મહાસાગરોમાં જોવા મળે છે. જો આ બેક્ટેરિયા છે
આનું નિવાસ સ્થાન જ એવું છે જ્યાં કોઈ સજીવ ના જીવી શકે એવી જગ્યાએ ઊંડો જે મહાસાગર છે આપણે એવું કહી શકીએ કે એના તળિયે છે એ આ મોનેરા સૃષ્ટિના સભ્યો છે એ જીવે છે. હવે ત્યાં પ્રકાશ છે એ સૂર્યનો પ્રકાશ છે તે એટલો બધો પહોંચી શકતો નથી. હવે એવા રહેઠાણની અંદર આ જે બેક્ટેરિયા છે મોનેરા સૃષ્ટિના તે ત્યાં જીવે છે. ગરમ પાણીના ઝરા, સલ્ફરયુક્ત જે ઝરા હોય ગુજરાતની અંદર પણ ઘણા બધા આવેલા છે જેનું તાપમાન છે 80 થી 90 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન હોય છે અને એસિડિક હોય છે. તો એની અંદર પણ આ બેક્ટેરિયા છે એ જીવે છે. રણ પ્રદેશ જ્યાં તાપમાન છે એ વધારે હોય, બરફ જ્યાં તાપમાન છે એ એકદમ નીચું થઈ જાય છે, આવા જે નિવાસ સ્થાનો છે કે જ્યાં ઘણા બધા સજીવો છે એ પોતે જીવી શકતા નથી, પોતે સર્વાઈવ કરી શકતા નથી, એવી જગ્યાએ જે બેક્ટેરિયા છે એ પોતાનું નિવાસ સ્થાન બનાવી અને ત્યાં નિવાસ કરે છે. હવે આપણે વાત કરીએ તો કે મોનેરા સૃષ્ટિના જે બેક્ટેરિયા છે એને આકારના આધારે 4 પ્રકારમાં વિભાજિત કરેલા. એનો આકાર કેવો છે એના આધારે એના આપણે પ્રકાર પાડેલા છે. આ પ્રકાર છે એ ખાસ તમારે યાદ રાખવાનો છે. કેના આધારે પાડેલો છે? આકારના આધારે. આકારના આધારે સૌથી પહેલું આપણે જોઈએ તો કે બેક્ટેરિયા છે એનો આકાર ગોળાકાર હોય. આપણે અહીંયા વાત કરીએ તો કે ચલો ગોળાકાર આકાર છે. મારા અક્ષરો દેખાય છે ને તમને લોકોને? હા, ચલો ગોળાકાર આકાર છે. તો આવા જે બેક્ટેરિયા છે એને આપણે કહીશું ગોલાણુ. ગોળાકાર આકાર ધરાવતો હશે તો આપણે શું એને કહીશું? ગોલાણુ બેક્ટેરિયા. ગોળાકાર આકાર તો આપણને ખબર જ છે. આપણે માઇક્રોસ્કોપની અંદર સ્લાઇડ સેટ કરશું તો કંઈક આવો આકાર છે એ આપણને ગોળાકાર બેક્ટેરિયા છે એનો દેખાશે. ત્યારબાદ બીજો જે પ્રકાર છે અથવા તો બીજો આકાર જે છે બેક્ટેરિયાનો એ છે સળિયા આકાર. આ જે સળિયા આકારના બેક્ટેરિયા છે એને આપણે બેસિલસ અથવા દંડાણુ બેક્ટેરિયા તરીકે આપણે તેને ઓળખીએ છીએ. એનો જે આકાર છે એ આવો દંડ જેવો આકાર હોય છે એટલા માટે આને દંડાણુ પણ કહેવામાં આવે છે. આપણી ટેક્સ્ટબુકની અંદર પણ જો તમે આકૃતિ આપેલી છે પેજ નંબર 18 ઉપર, તો આવા બેસિલસ જે બેક્ટેરિયા છે, દંડાણુ બેક્ટેરિયા છે, એનો આકાર છે એ આપણને આવો કંઈક જોવા મળે છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો કે ત્રીજો પ્રકાર એનો અલ્પવિરામ. આપણે અલ્પવિરામ જે કરીએ ને એવો આકાર હોય છે, અલ્પવિરામ આકાર. કોમા શેપ. આપણે આવી રીતે આમ કોમા કરીએ ને એવી રીતે કોમા શેપના બેક્ટેરિયા હોય છે. એને આપણે કહીએ છીએ વિબ્રિયો, વક્રાણુ. વિબ્રિયો એટલે કે વક્રાણુ. આવી રીતે કોમા શેપના બેક્ટેરિયા છે. પછી જે ચોથો પ્રકાર છે એ છે કુંતલાકાર. આ જે કુંતલાકાર છે, આ કુંતલાકાર તમે જ્યાં સુધી બાયોલોજી સ્ટ્રીમમાં રહેશો, બાયોલોજીની જ્યાં સુધી બાયોલોજીનો અભ્યાસ કરશો ત્યાં સુધી કુંતલાકાર છે એ તમારે આવશે. કુંતલાકાર એને આપણે કહીએ છીએ સ્પાઇરિલિયમ, સર્પાણુ. સ્પાઇરિલિયમ સર્પાણુ એ છે એ આવી રીતે હશે.
તો બેક્ટેરિયા છે એનો આકાર કેવો છે એના આધારે આપણે બેક્ટેરિયા છે એને આપણે 4 ભાગમાં વિભાજિત કરીએ છીએ. આ શબ્દ છે એ ખાસ મહત્વનો છે, યાદ રાખવું. આપણે બેક્ટેરિયાના પ્રકાર કેના આધારે પડ્યા? એના આકારના આધારે પ્રકાર છે એ આપણે પાડેલા છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો જો આપણી જે ટેક્સ્ટબુકની અંદર કીધેલું છે કે જે બેક્ટેરિયા છે એની રચના તો એકદમ સરળ છે. બેક્ટેરિયા છે એની રચના કેવી છે? સરળ છે. સરળ રચના છે, પરંતુ એની જે વર્તણૂક છે એ કેવી છે? જટિલ છે. બેક્ટેરિયા છે એની રચના કેવી છે? સરળ છે, પરંતુ એની જે વર્તણૂક છે એ કેવી છે? જટિલ છે. આપણે એવું કહી શકીએ કે એના દેહની અંદર જે દેહધાર્મિક ક્રિયાઓ થાય છે, જે ચયાપચયિક પ્રક્રિયાઓ છે એ બહુ જટિલ હોય છે. આપણે એ રીતે કહી શકીએ છીએ. એટલે કે ચયાપચયિક રીતે વિવિધતા દર્શાવે છે. ચયાપચયિક રીતે વિવિધતા દર્શાવે છે. તમે બેક્ટેરિયા છે, બેક્ટેરિયાને જુઓ તો એની રચના છે એ તમને સરળ જુઓ આવી દેખાય, કાં તો આપણને ગોળાકાર હશે તો હવે ગોળાકાર દેખાશે. બેસિલસ છે, વિબ્રિયો છે, સ્પાઇરિલિયમ છે, આવી રચના તો એની સરળ છે, પરંતુ જેની વર્તણૂક છે એ કેવી છે? જટિલ છે. એટલે આપણે વાત કરીએ તો કે એની અંદર જે ચયાપચયિક જે પ્રક્રિયાઓ થતી હશે, એના શરીરની અંદર જે પણ કેમિકલ રિએક્શન્સ, તમે રસાયણ વિજ્ઞાન છે એની અંદર પ્રક્રિયાઓ છે એ ભણતા હશો, તો આપણા શરીરની અંદર જે પ્રક્રિયાઓ થાય છે એનો સરવાળો એટલે કે ચયાપચય આપણે કહીએ છીએ. ચય અને અપચય પ્રક્રિયા છે એનો સરવાળો. તો આના અંદર જે પ્રક્રિયાઓ થતી હશે એ કેવી હશે? જટિલ હશે, અથવા તો એની અંદર ખૂબ જ વિવિધતા હશે, આપણે એવું કહી શકીએ છીએ. હવે બેક્ટેરિયા છે એની અંદર પોષણ પદ્ધતિ, ચયાપચયિક વિવિધતા દર્શાવે છે, એટલે કે એની અંદર પોષણ પદ્ધતિઓ છે એ પણ કેવી? ભિન્ન જોવા મળે છે, અલગ અલગ જોવા મળે છે. અહીંયા આપણે એની જે પોષણ પદ્ધતિ છે મોનેરા બેક્ટેરિયાની, મોનેરા સૃષ્ટિની, એની વાત કરીએ તો પોષણ પદ્ધતિ એટલે કે ખોરાક છે એ કેવી રીતે મેળવે છે એ, અથવા તો તે પોતે ખોરાક બનાવે છે તો ખોરાક છે એ કેવી રીતે બનાવે છે એના આધારે આપણે એવું કહી શકીએ. વનસ્પતિઓ છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી અને પોતે જાતે ખોરાક બનાવે છે તો આપણે એને સ્વયંપોષી કહીએ છીએ. બીજા કોઈ, ચલો માની લો કે કોઈ બીજા સજીવો છે એ વનસ્પતિઓ ઉપર આપણે જ લઈ લઈએ, બરાબર, તો એના ઉપર આધાર રાખીએ છીએ તો આપણે વિષમપોષી છીએ. એટલે કે ખોરાક છે એના માટે આપણે બીજા સજીવ એટલે કે વનસ્પતિઓ છે એના ઉપર આપણે આધાર રાખીએ છીએ એટલા માટે. તો બેક્ટેરિયા જે છે મોનેરા સૃષ્ટિમાં, એની અંદર પોષણ પદ્ધતિ વિભિન્ન પ્રકારની છે. એમાં સ્વયંપોષી અને વિષમપોષી એ બંને રીતે, અથવા તો પરપોષી એ બંને રીતે પોષણ છે એ બેક્ટેરિયા મેળવે છે. તો આપણે પહેલાં જોઈએ કે જે બેક્ટેરિયા પોતે જાતે પોતાનો ખોરાક બનાવે છે, પોતે જાતે પોષણ મેળવે છે, તો એવા બેક્ટેરિયા છે એને આપણે સ્વયંપોષી બેક્ટેરિયા કહીએ છીએ. એની અંદર ઘણા બેક્ટેરિયા એવા છે જે પ્રકાશ સંશ્લેષણ છે એના વડે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી અને પોતે પોતાનું પોષણ મેળવે છે. તો પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા અથવા તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વડે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે એના વડે. હવે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વિશે તમે આગળના પ્રકરણ છે એની અંદર અભ્યાસ કરી ગયા છો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે એ કેવી રીતે થાય છે. એના માટે જે રો મટીરિયલ જોઈએ છે એ રો મટીરિયલ કેવું છે, પ્રક્રિયા કેવી રીતે થાય છે, અને કેવું જે ફૂડ છે, કેવો ખોરાક છે
એ પોતે કાર્બોદિત સ્વરૂપની અંદર જે ખોરાકનું નિર્માણ કરે છે, કાર્બોદિતનું નિર્માણ કરે છે, તો એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વડે વનસ્પતિઓ છે એ ખોરાક નિર્માણ કરે છે. તેવી જ રીતે બેક્ટેરિયા પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વડે પોતાનું પોષણ મેળવે છે. તો આવા જે બેક્ટેરિયા છે આને આપણે કેવા બેક્ટેરિયા કહીશું? તો કે પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા. હવે બીજા છે જે રસાયણો પડે, એટલે કે અમુક ટાઈપના કેમિકલ છે, બરાબર, એના વડે. જો આપણી જે ટેક્સ્ટબુક છે, આપણી ટેક્સ્ટબુકની અંદર જો તમે પેજ નંબર 19 ઉપર જુઓ તમે, એની અંદર છે એ આપણને કીધેલું છે કે ઘણા જે બેક્ટેરિયા છે એ પ્રકાશ સંશ્લેષી સ્વયંપોષી પણ છે અને બાકીના જે બીજા છે એ રસાયણ સંશ્લેષી પણ છે. રસાયણ સંશ્લેષી એટલે શું? આ શબ્દ છે એ આપણે હમણાં આગળ સમજવાનો છે. પણ અમુક એવા રસાયણો છે જેની અંદરથી એ પોતે પોતાનું પોષણ મેળવે છે, આપણે એવું કહી શકીએ. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા છે. રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા છે. જો પોષણ પદ્ધતિમાં આપણે જોઈએ, પહેલા સ્વયંપોષીની અંદર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વડે પોતાનું પોષણ મેળવતા હોય તો એ જે બેક્ટેરિયા છે એને આપણે કહીએ છીએ પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા. રસાયણો વડે પોતાનું પોષણ મેળવતા હોય તો એ છે રસાયણ સંશ્લેષી. એટલે કે અમુક એવા રસાયણ છે જેમાંથી પોતાના ખોરાક છે એનું નિર્માણ કરે છે, એટલા માટે એને આપણે રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા કહીએ છીએ. હવે બીજું જે પોષણનો પ્રકાર છે એમાં એ છે પરપોષી. પરપોષી બેક્ટેરિયા એટલે કે ખોરાક માટે બીજાના ઉપર આધાર રાખે. મોટા ભાગે જે બેક્ટેરિયાઓ છે એ પરપોષી બેક્ટેરિયાઓ છે. મોટાભાગના જે બેક્ટેરિયાઓ છે એ પોષણ માટે બીજાના જે બીજા સજીવો છે એના ઉપર આધાર રાખે છે. એમાં આપણે જોઈએ તો કે ખોરાક માટે સજીવો કે મૃત કાર્બનિક પદાર્થો પર આધાર રાખે છે. ખોરાક માટે, ચલો આપણે અહીંયા લખીએ, ખોરાક માટે સજીવો કે આધાર રાખે છે. આવા જે મૃત કાર્બનિક પદાર્થો, એટલે સુધારી નાખીએ, મૃત કાર્બનિક પદાર્થો. આપણે આ શબ્દ મૃત કાર્બનિક પદાર્થો એટલા માટે લખ્યો કેમ કે આની અંદર દરેક જે સડતા પદાર્થો છે, દરેક જે સડતા કાર્બનિક પદાર્થો છે એનો સમાવેશ થઈ શકે. આપણે મૃતદેહ લખીએ તો જેના દેહ છે, જે શરીર છે, જે જીવન નથી, મૃત અવસ્થામાં છે, ખાલી એ શબ્દ, ખાલી એને આપણે એક જ ઇન્ડિકેટ કરી શકીએ છીએ. જો હવે પોષણના આધારે બેક્ટેરિયા છે એ બે પ્રકારમાં આપણે વિભાજિત કર્યા. પહેલું છે એ સ્વયંપોષી એટલે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વડે જે પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા, અને બીજા છે એ રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા. ત્યારબાદ બીજા છે એ પરપોષી. તો કે મોટા ભાગના જે બેક્ટેરિયા છે એ પરપોષી બેક્ટેરિયા છે, જે ખોરાક માટે સજીવો કે મૃત કાર્બનિક જે પદાર્થો છે એના ઉપર આધાર રાખે છે, એમાંથી પોતાનું પોષણ છે એ મેળવે છે. આપણે ઉદાહરણ તરીકે કહીએ તો આપણું જે આંતરડું છે, આપણા આંતરડાની અંદર પણ ઘણા બેક્ટેરિયા છે. હમણાં આપણે એક બેક્ટેરિયાની વાત કરશું, મિથેનોજેન્સ બેક્ટેરિયા. તો મિથેનોજેન્સ બેક્ટેરિયા છે એ પણ જે ઢોર છે, ગાય છે, ભેંસ છે, એના આંતરડાની અંદર આપણને જોવા મળે છે. તો આ થઈ સામાન્ય વાત, આપણે જે સૃષ્ટિ મોનેરાની વાત કરીએ છીએ એ. હવે આપણે થોડીક ચર્ચા કરીએ આરએચ વ્હિટેકર છે એને શું કર્યું હતું? તો કે 5 સૃષ્ટિ છે,
આપણને અહીંયા સૃષ્ટિનો ઉલ્લેખ કર્યો છે, તો સૃષ્ટિ તો એને વિભાજિત કરી, પરંતુ હવે જે મોનેરા સૃષ્ટિ છે એને પણ વિભાજિત કરી બે ભાગની અંદર. હવે આપણે થોડું ઘણું એ જોઈએ. હજી જો આપણે મોનેરા સૃષ્ટિની બહુ ડીપમાં વાત કરતા હોય, બહુ અંદર આપણે વાત કરતા હોય નીટ માટે, તો આની અંદર છે એક ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે એનો પણ સમાવેશ કરી શકાય. ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે એનો અભ્યાસ તમે પ્રકરણ નંબર 8ની અંદર કરી ગયા છો કે ક્રિસ્ટલ વાયોલેટ, જેને આપણે શું કહીએ છીએ ગ્રામ અભિરંજક, નીટની અંદર આ પૂછાઈ શકે. તો કોષ દિવાલ છે જેની એ ક્રિસ્ટલ વાયોલેટ વડે અભિરંજિત થતી હશે, એનું શોષણ કરતી હશે, તો આપણને કંઈક અલગ કલરના દેખાશે. બાકી તો આપણે સામાન્ય જે અભિરંજક છે એ આપણે સેફ્રેનિન વાપરો. તો સેફ્રેનિન છે એનો રંગ, હવે તમને લોકોને દરેકને ખબર છે કે સેફ્રેનિન છે એ એનો રંગ કેવો છે, કેમ કે તમે લોકો છે એકવાર લેબની અંદર આવી ગયા છો. હવે આપણે વાત કરીએ તો કે મોનેરા સૃષ્ટિ છે એને RH વિટેકરે કેવી રીતે વિભાજિત કરી. તો કે મોનેરા સૃષ્ટિ છે એને ફરી પાછા RH વિટેકરે બે ભાગ પાડ્યા, બે ભાગમાં એને વિભાજિત કરી ફરી પાછી. સૌથી પહેલા આર્કીબેક્ટેરિયા, અને ત્યારબાદ જેને બીજો ભાગ પડ્યો છે યુ બેક્ટેરિયા, બીજા ભાગમાં જે વિભાજિત કરીએ છીએ. હવે એને પાછા જે યુ બેક્ટેરિયા છે એને ફરી પાછા બે ભાગની અંદર વિભાજિત કર્યા. એક તો બેક્ટેરિયા અને જે બીજી છે એ છે નીલહરિતલી. નીલહરિતલી છે એને ક્યારેક આવી રીતે BGA આવી રીતે પણ લખેલું હોય છે, એટલે કે બ્લુ ગ્રીન આલ્ગી. તમે આગળના પ્રકરણ ભણી ગયા છો એટલે હવે તમને લોકોને ખ્યાલ હશે. તો RH વિટેકર જે છે રોબર્ટ H વિટેકર, એને શું કર્યું, ફરી પાછી જે મોનેરા સૃષ્ટિ છે એને બે ભાગમાં વિભાજિત કરી, એક આર્કીબેક્ટેરિયા, એક છે યુ બેક્ટેરિયા. હવે યુ બેક્ટેરિયા છે એને ફરી પાછા બે ભાગમાં વિભાજિત કર્યા, એક તો બેક્ટેરિયા અને બીજું છે નીલહરિતલીલ એટલે કે બ્લુ ગ્રીન આલ્ગી. તો હવે આપણે અભ્યાસ કરવાનો છે સૌથી પહેલાં એ આર્કીબેક્ટેરિયાનો આપણે અત્યારે અભ્યાસ કરવાનો છે. જો તમને પેજ નંબર 19 ઉપર જ આપેલ, પેજ નંબર 19 છે એના ઉપર જ આપેલું છે જે આર્કીબેક્ટેરિયા. અત્યારે આપણે RH વિટેકરની મોનેરા સૃષ્ટિ છે એનો ઉપર અભ્યાસ કરીએ છીએ. મોનેરા સૃષ્ટિ છે એની અંદર અત્યારે હવે આપણે આર્કીબેક્ટેરિયા છે એનો અભ્યાસ કરવાનો છે. વાત કરીએ આપણે આર્કીબેક્ટેરિયાની, તો આર્કીબેક્ટેરિયા છે સૌથી પ્રાચીન બેક્ટેરિયા છે એવું આપણી બુકની અંદર, ટેક્સ્ટ બુકની અંદર કીધેલું છે. કેમ? સૌથી પ્રાચીન બેક્ટેરિયા તો સૌથી પ્રાચીન જે સજીવો છે આપણે એવું કહી શકીએ. જે ઉદ્વિકાસ થયો, જે પૃથ્વી છે એના ઉપર સજીવો છે એનું નિર્માણ થયું, અથવા તો સજીવો છે એ પૃથ્વી ઉપર કેવી રીતે આવ્યા એની એક આખી સ્ટોરી છે. 2-3 વાર આપણે આનો ઉલ્લેખ કરેલો છે. જે ઉદ્વિકાસ છે એની અંદર આ પ્રક્રિયા છે એ આપણે ભણવાની છે. તો જે સૌથી પહેલાં જે પૃથ્વી ઉપર જે સજીવો આવ્યા છે એના આ વંશજો છે. એટલા માટે આપણે એવું કહી શકીએ કે આર્કીબેક્ટેરિયા છે એ સૌથી પ્રાચીન બેક્ટેરિયા છે. આ એની બહુ અગત્યની ખાસિયત છે એ ગણી શકાય આપણે. ત્યારબાદ આપણે આર્કીબેક્ટેરિયા છે એના નિવાસ સ્થાનની વાત કરીએ.
આપણે સૌથી પહેલાં મોરેરાની અંદર જે નિવાસસ્થાનો જોયા હતા એ કોમન નિવાસસ્થાનો હતા. હવે જે આપણે અહીંયા નિવાસસ્થાનની વાત કરીએ છીએ પર્ટિક્યુલર, એ આર્કીબેક્ટેરિયા છે એના નિવાસસ્થાનોની વાત આપણે અહીંયા કરવાની છે. એટલે આ વસ્તુ જોવી ક્યારે, આ બંને વસ્તુ છે એમાં ગૂંચવાવું નહીં. જે સૌથી પહેલાં આપણે જનરલ ઇન્ટ્રોડક્શન જોયું એ મોનેરા સૃષ્ટિનું હતું. મોનેરા સૃષ્ટિની અંદર પછી જે આપણે ભાગ પડ્યા આર્કીબેક્ટેરિયા અને યુબેક્ટેરિયા, એમાંનું અત્યારે આપણે આર્કીબેક્ટેરિયા છે એનો આપણે અભ્યાસ કરીએ છીએ. એટલા માટે અત્યારે આપણે જે નિવાસસ્થાનોની ચર્ચા કરશું એ માત્ર અને માત્ર આર્કીબેક્ટેરિયા છે એના નિવાસસ્થાનોની ચર્ચા કરવાની છે. તો અતિશય ક્ષારયુક્ત વિસ્તાર છે એની અંદર આપણને આર્કીબેક્ટેરિયા જોવા મળશે. અતિશય ક્ષારયુક્ત વિસ્તાર તથા ગરમ પાણીના ઝરા, ગરમ પાણીના ઝરા કે જેનું તાપમાન છે એ આપણે કહીએ છીએ કે ઘણું બધું ઊંચું હોય છે. અમુક વાર છે એ એસિડિક, સલ્ફરયુક્ત ઝરા હશે તો એ એસિડિક પણ હશે. તો એની અંદર જે આર્કીબેક્ટેરિયા છે એ વસવાટ કરે છે. ત્યારબાદ કળણભૂમિ આવો શબ્દ આપેલો છે. કળણ એટલે બીજું કાંઈ નહીં પણ કાદવયુક્ત જે ભૂમિ હોય, કાદવયુક્ત જે વિસ્તાર હોય એ વિસ્તારને આપણે કળણભૂમિ કહીએ છીએ. કળણભૂમિ. આવા જે નિવાસસ્થાનો છે, આવા જે વિસ્તારો છે, આ વિસ્તારોની અંદર આર્કીબેક્ટેરિયા છે એ આપણને સામાન્ય રીતે જોવા મળે છે. આ છે એનું ઘર છે એવું આપણે કહી શકીએ. ત્યારબાદ આપણે વાત કરીએ તો કે આર્કીબેક્ટેરિયા છે ને એ બીજા બધા બેક્ટેરિયા કરતાં અલગ પડે છે કોષ દિવાલની બાબતે. આની જે કોષ દિવાલ છે ને એ ગ્લિસરોલ ઇથર છે એની કોષ દિવાલ બનેલી છે. બાકીના જે બેક્ટેરિયા છે એની કોષ દિવાલ આપણે અલગ બનેલી હોય છે, જેની ચર્ચા આપણે આગળ કરવાની જ છે. તો અલગ કોષ દિવાલ ધરાવતા હોવાથી અન્ય બેક્ટેરિયાથી અલગ પડે છે. આ બેક્ટેરિયા છે એ અન્ય બેક્ટેરિયાથી અલગ પડે. અને એની જે આવી રચના છે, જે અલગ પ્રકારની કોષ દિવાલ ધરાવે છે, આ એને અલગ પરિસ્થિતિ, જો આવી જે પરિસ્થિતિઓ છે બરાબર, કે જેની અંદર સામાન્ય રીતે સજીવો છે એ વસવાટ કરી શકતા નથી, તો એની જે અલગ કોષ દિવાલ છે, આ કોષ દિવાલના કારણે એ આવો જે વિસ્તાર છે, આવા વિસ્તારની અંદર એ વસવાટ કરી શકે છે કોષ દિવાલના કારણે. વિપરીત પરિસ્થિતિમાં વસવાટ કરવા માટે મદદ કરે. એની જે કોષ દિવાલ છે એ વિપરીત એટલે કે અલગ પ્રકારની પરિસ્થિતિ હશે તો ત્યારે એની જે કોષ દિવાલ છે એ શું કરશે, એને જીવવા માટે, સર્વાઈવ કરવા માટે મદદરૂપ બનશે. હવે આપણે વાત કરીએ તો આર્કીબેક્ટેરિયા છે એની અંદર પણ આપણે અલગ અલગ થોડાક ટાઈપ પાડેલા છે. એની અંદર આપણે સૌથી પહેલાં જોઈએ તો કે મિથેનોજેન્સ બેક્ટેરિયા. અહીંયા આપણે વાત કરીએ તો સૌથી પહેલા મિથેનોજેન્સ બેક્ટેરિયા. અક્ષર મારા નાના નથી પડતા ને? નહીં દેખાય છે, ચલો ચાલશે.
સૌથી પહેલાં છે એ મિથેનોજેન્સ બેક્ટેરિયા. આ જે મિથેનોજેન્સ બેક્ટેરિયા છે એ ચરતા પ્રાણીઓ જેવા કે ગાય, ભેંસ, દાખલા તરીકે ગાય છે, ભેંસ છે, આવા જે પ્રાણીઓ છે એના આંતરડાની અંદર આ વસવાટ કરતા હોય છે. ચરતા પ્રાણીઓની પાચન નળીમાં એવો શબ્દ અહીંયા વાપરેલો છે. ચરતા પ્રાણી એની જે પાચન નળી છે એટલે કે આંતરડું છે. આમ જોવા જઈએ તો પાચન નળી છે એની અંદર દરેક ભાગો છે એનો સમાવેશ થાય છે. જે આપણે મુખ છે, મુખથી લઈ અને સૌથી અંત ભાગ જે ગુદા છે ત્યાં સુધી, મળદ્વાર છે ત્યાં સુધી આખી જે નળી છે એને આપણે પાચન નળી કહીએ છીએ. પણ અહીંયા આપણે જેમ જેમ આગળ અભ્યાસ કરશું તેમ આપણને ખબર પડશે કે આના જે આંતરડા છે, પાચન નળીમાં જે આંતરડા છે એની અંદર મિથેનોજેન્સ બેક્ટેરિયા છે આવેલા હોય છે. આ મિથેનોજેન્સ બેક્ટેરિયા છે એનું કામ શું છે? આપણે એવું કહીએ છીએ કે છાણ છે એની અંદરથી બાયોગેસ છે એ બનાવવામાં આવે છે. તો એના માટે જવાબદાર કોઈ બેક્ટેરિયા હોય તો એ બેક્ટેરિયા છે મિથેનોજેન્સ. એટલા માટે આ જે શબ્દ, આ જે લાઈન છે એ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. નીટ માટે પણ આને આપણે ઇમ્પોર્ટન્ટ કહી શકીએ. છાણમાંથી મિથેનના ઉત્પાદન માટે મિથેનોજેન્સ બેક્ટેરિયા છે એ જવાબદાર છે. છાણમાંથી મિથેનના ઉત્પાદન માટે જવાબદાર બેક્ટેરિયા છે એ કયા બેક્ટેરિયા છે? મિથેનોજેન્સ બેક્ટેરિયા છે. ત્યારબાદ જે બીજો આપણે ટાઈપ પાડેલો છે એ છે હેલોફિલ્સ બેક્ટેરિયા. હેલોફિલ્સ બેક્ટેરિયા છે એ કેવા? અતિશય જે ક્ષારયુક્ત વિસ્તાર હોય, અહીંયા આપણે જે પહેલી વાત કરી કે અતિશય ક્ષારયુક્ત વિસ્તાર છે એમાં વસવાટ કરે છે. તો એની અંદર જે વસવાટ કરતા હોય એવા બેક્ટેરિયા છે એને આપણે હેલોફિલ્સ બેક્ટેરિયા તરીકે ઓળખીએ છીએ. અહીંયા આપણે એનો બીજો પ્રકાર આવી રીતે પાડીએ કે હેલોફિલ્સ છે એ અતિશય ક્ષારયુક્ત વિસ્તારમાં વસતા હોય છે. ત્યારબાદ આપણે જોઈએ તો કે થર્મો એસિડોફિલ્સ બેક્ટેરિયા, જે ત્રીજો પ્રકાર છે એ છે થર્મો એસિડોફિલ્સ બેક્ટેરિયા. આપણે રહેઠાણની વાત કરી ત્યારે એવું કીધું ગરમ પાણીના જે જરા છે એ, તો અહીંયા ઊંચું તાપમાન અને એસિડિકતાને સહન કરી શકાય. આ જે થર્મો એસિડોફિલ્સ જે બેક્ટેરિયા છે, આ બેક્ટેરિયા આમ તો સાયન્સવાળા માટે જે ભાષા છે એમાં થોડો ઘણો ફેરફાર થાય તો ચાલે, પણ આપણે ત્યાં સુધી ટ્રાય કરવાની કે આપણો જે શબ્દ છે એ વ્યવસ્થિત રીતે રખાયેલો હોવો જોઈએ. થર્મો એસિડોફિલ્સ બેક્ટેરિયા છે એ ઊંચું તાપમાન અને ઊંચી એસિડિકતા હોય એને સહન કરી શકે છે. ઊંચું તાપમાન અને ઊંચી એસિડિકતા સહન કરે. કેમ કે એનું જે રચના છે, એનું જે શરીર છે, એની ફરતે જે કોષ દિવાલ છે, આ કોષ દિવાલ છે એ એને મદદ કરે છે ઊંચું તાપમાન અને ઊંચી એસિડિકતા છે એ સહન કરવા માટે.
આવા જે બેક્ટેરિયા છે એ સલ્ફરયુક્ત ગરમ પાણીના જરા જે છે એની અંદર આપણને જોવા મળે છે, જ્યાં એનું તાપમાન છે એ 80 થી 90 અંશ સેલ્સિયસ જેટલું અને pH છે એ pH 2 જેટલી pH છે એસિડિક. આપણને ખબર છે કે 7 થી જેમ આપણે આમ જઈએ ઉપરની તરફ, મીન્સ કે 7 થી 6, 5, 4 એવી રીતે આપણે એસિડિક, બરાબર, એસિડિકતા છે એ વધતી જાય અને નીચે તરફ જઈએ એવી રીતે બેઝિકતા વધતી જાય. તો pH છે એ જેટલો 2 જેટલી pH છે એ સહન કરે છે અને તાપમાન છે એ 80 થી 90 અંશ સેલ્સિયસ જેટલું. તાપમાન કેટલું? 80 થી 90 અંશ સેલ્સિયસ જેટલું. યાદ રાખવું આ આંકડો, શક્યતા નથી પૂછાવાની પણ કદાચ પૂછાઈ શકે. pH છે એ 2 જેટલી pH છે એ સહન કરે છે અને આપણને આવા જે બેક્ટેરિયા છે એ સલ્ફરયુક્ત ગરમ પાણીના જરામાં જોવા મળે છે. સલ્ફરયુક્ત ગરમ પાણીના જરામાં આવા જે બેક્ટેરિયા છે એ આપણને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આજના લેક્ચરમાં આપણે શું વાત કરી? સૌથી પહેલાં આપણે જોયું મોનેરા સૃષ્ટિ છે એ. તો મોનેરા સૃષ્ટિ છે એના કેટલાક આપણે સામાન્ય લક્ષણો જોયા. ત્યારબાદ આપણે જે મોનેરા છે એને જે વિભાજિત કર્યું છે એમાંથી જે પહેલા ભાગમાં જે આપણે વિભાજિત કર્યું, પહેલો જે એનો પ્રકાર છે આર્કીબેક્ટેરિયા, એ આર્કીબેક્ટેરિયાની આપણે ચર્ચા કરી. હવે ત્યારબાદ આપણે આગળનો જે નેક્સ્ટ લેક્ચર આવશે ત્યારે આપણે યુ બેક્ટેરિયા છે એની ચર્ચા કરશું. તો ત્યાં સુધીમાં વિદ્યાર્થી મિત્રો આટલું છે એ તમારે લાઇન ટુ લાઇન ક્લિયર થઈ જવું જોઈએ. સાયન્સની અંદર તમે જેટલી લખીને પ્રેક્ટિસ કરશો તેટલી જ તમારી ગ્રીપ છે, ખાસ કરીને જીવવિજ્ઞાનની અંદર તમે લખીને જેટલી પ્રેક્ટિસ કરશો એટલી છે એ તમારે આના ઉપર ગ્રીપ આવી જશે. અને એક શબ્દ છે એ તમારા માટે યાદ રાખવો બહુ મહત્વનો છે, કેમ કે નીટ માટે ગમે તે જ્યાં અપવાદ આવે ત્યાં આપણો ક્વેશ્ચન થઈ ગયો, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. અને જે આવી માહિતી આવે, જે વિશિષ્ટ માહિતી છે અથવા તો કોઈ નામ છે બેક્ટેરિયાનું અથવા કોઈ પ્રકાર છે, તો ત્યાંથી નીટના ક્વેશ્ચન આવવાની શક્યતા છે વધી જાય છે. તો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે યુ બેક્ટેરિયા છે તેની ચર્ચા કરશું. તો ત્યાં સુધી આવજો મિત્રો.